અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂત આગેવાન રાજુ કરપડા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂત આગેવાન રાજુ કરપડા દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. શિયાળુ પાક જે તૈયાર થઈ ગયો હતો તે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને લઈ ખેડૂત આગેવાન રાજુ કરપડા દ્વારા ખેડૂતોને પાક વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આ આવેદનપત્ર આપતા દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.